વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. વિદ્યાર્થી મિત્રો, સંધાનમાં સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર, વિષયાંક છે કાર્લ માર્ક્સના રાજકીય વિચારો. આપણી સાથે આજે સ્ટુડિયોમાં ડોક્ટર અશોકભાઈ પુરોહિત સાહેબ છે. પુરોહિત સાહેબ પાલનપુર આર્ટ્સ કોલેજમાં રાજનીતિશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. આપણને પુરોહિત સાહેબ આજે કાર્લ માર્ક્સના રાજકીય વિચારો પર કહેશે. પુરોહિત સાહેબ. નમસ્કાર મિત્રો. Workers of the world unite. You have nothing to lose but your chance. જેવું ક્રાંતિકારી આલેખ જગાવનાર કાર્લ માર્ક્સ સામાજિક ચિંતનોમાં એક આગવું મોખાનું સ્થાન ધરાવે છે. કાર્લ માર્ક્સનો જન્મ 1818માં ત્રિયર શહેરમાં થયો હતો. જર્મનીના ત્રિયર શહેરમાં એમનો જન્મ થયો હતો. કાર્લ માર્ક્સની માતાનું નામ હેનરીટ અને પિતાનું નામ હેનરીચ માર્ક્સ હતું. કાર્લ માર્ક્સ શરૂઆતમાં પોતાનું શાળાકીય જે શિક્ષણ છે એ ત્યાં ત્રિયર શહેરમાં લીધું. ત્યાર પછી બોન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે ત્યાં જોડાયા. ત્યાર પછી કાર્લ માર્ક્સે પોતાની એ કાયદાની જે અભ્યાસ છે એ છોડીને બર્લિન યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો અભ્યાસ એમણે શરૂ કર્યો. કાર્લ માર્ક્સના જીવન ઉપર ઘણા બધા લોકોનો પ્રભાવ હતો. એમાં એમની માતાનો પ્રભાવ પ્રમાણમાં થોડો ઓછો હતો. કાર્લ માર્ક્સની માતા હોલેન્ડના હતા. ચુસ્ત, એકદમ રૂઢિચુસ્ત ધર્મ પરંપરામાં માનતા હતા. પરંતુ કાર્લ માર્ક્સના ઉપર એમના પિતાનો પ્રભાવ એ ઘણો હતો. કાર્લ માર્ક્સનું જે વૈચારિક પાસું છે એમને ઘડવામાં અને વાંચનની ભૂખ જગાડવામાં કાર્લ માર્ક્સના પિતા હેનરીચ માર્ક્સનો બહુ મોટો ફાળો હતો. નાનપણથી જ તેઓ કાર્લ માર્ક્સને સતત જે મહાન વિભૂતિઓ છે રેનેસા સમયની એમને પરિચય કરાવ્યો. કેટલીક મુખ્ય ગ્રીક કૃતિઓને એમને પરિચય કરાવ્યો અને એ વાંચન માટે આપતા. ત્યારથી જ કાર્લ માર્ક્સમાં એક વાંચન માટેની એ ભૂખ જાગૃત થઈ. ત્યારબાદ કાર્લ માર્ક્સે પોતાનો પીએચડીનો અભ્યાસ આપણે સ્લાઇડ ઉપર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ ઉપર જોઈશું તો કાર્લનું શિક્ષણ એ શાળા શિક્ષણ ત્રિયરમાં થયું, કાયદાનું શિક્ષણ બર્લિન યુનિવર્સિટીમાં થયું અને તત્વજ્ઞાનનું શિક્ષણ એમણે પીએચડીનો અભ્યાસ એક ડિમોક્રિટસ અને એપિક્યુરસના પ્રાકૃતિક તત્વજ્ઞાન વચ્ચેના તફાવતો 1841માં જેના યુનિવર્સિટીમાં એ અભ્યાસ પોતાનો પૂરો કર્યો. ત્યારબાદ કાર્લ માર્ક્સના જીવન ઉપર જે મહત્વની વ્યક્તિઓ છે જેનો પ્રભાવ છે એનો આપણે થોડો પરિચય કરશું. કારણ કે કોઈ પણ વ્યક્તિ એ ચોક્કસ સામાજિક જે પરિબળો છે, સંદર્ભો છે, એમનું ચિંતન એ એમની વચ્ચે એ આકાર લેતું હોય છે. આપણે કાર્લ માર્ક્સના ચિંતન ઉપર, એમના વ્યક્તિત્વ ઉપર, એમના વૈચારિક પાસા ઉપર કઈ મુખ્ય વ્યક્તિઓનો ફાળો રહેલો હતો એનો આપણે થોડો અભ્યાસ કરશું. સ્લાઇડ ઉપર આપણે જોઈએ છીએ મિત્રો. કાર્લ માર્ક્સને પ્રભાવિત કરનારા વ્યક્તિઓ અને પરિબળોમાં સૌથી પહેલા એમના પિતા હેનરીચ માર્ક્સ, તેની આપણે હમણાં વાત કરી. હેનરીચ માર્ક્સ એ મૂળ વકીલાતનો વ્યવસાય કરતા હતા. શરૂઆતમાં જે એમનો પ્રદેશ હતો રાઇનલેન્ડ, ત્યાં આગળ ફ્રેન્ચ હુકુમત હતી. નેપોલિયન બોનાપાર્ટનું ત્યાં પ્રજાસત્તાક રાજ્ય હતું અને આખો પ્રદેશ ફ્રેન્ચ પ્રજાસત્તાકમાં ભેળવી દેવામાં આવેલો. પણ ત્યારબાદ થોડાક સમય અને સંજોગો પલટાયા અને એના ઉપર
પર્શિયાની હુકુમત આવી. હવે પર્શિયાની સરકાર જે યહૂદી લઘુમતીઓ ત્યાં વસવાટ કરતી હતી એમના પ્રત્યે સહાનુભૂતિ એટલી બધી ધરાવતી ન હતી. ફ્રેન્ચ પ્રજાસત્તાકમાં નેપોલિયનના સમય દરમિયાન યહૂદીઓને પૂરતા પ્રમાણમાં અધિકારો વગેરે આપવામાં આવેલા હતા, તો તેઓ અંતઃકરણપૂર્વક એમને માનતા હતા, એમનો આદર કરતા હતા. પણ પર્શિયાની સરકારમાં લઘુમતીઓને, યહૂદીઓને કોઈ અધિકાર આપવામાં આવ્યા નહીં. એટલે કાર્લ માર્ક્સના પિતા જે હેનરીચ માર્ક્સ છે એમને થયું કે મારો વકીલાતનો વ્યવસાય એ હવે જોખમાં છે. તો એમણે એટલા માટે કરીને અને પોતાનું ત્યાં સ્થાન જમાવવા માટે કરીને ત્યાં પ્રોટેસ્ટન્ટ ધર્મ એ એમણે સ્વીકાર્યો. કાર્લ માર્ક્સના પિતાનો આ ધર્મ સ્વીકારવા પાછળનો હેતુ એ કોઈ વૈચારિક કે એનું નૈતિક પાસું ન હતું, પણ પોતાનું ત્યાં સ્થિરતા થોડી રહે અને પોતાનો વ્યવસાય જળવાય એટલા માટે એમણે એ ધર્મ સ્વીકાર્યો. કાર્લ માર્ક્સ ઉપર એમની કોઈ આ ખાસ અસર જોવા મળતી ન હતી. પરંતુ કાર્લ માર્ક્સના જે પિતા છે એમની બે બાબતો માર્ક જે કાર્લ છે આના ઉપર અસર કરી. એક હકારાત્મક કહીએ તો એમનું જે વાંચન હતું એ બધી કરી. પછી એમને જે મહાન વિભૂતિઓને એમને કાર્લ માર્ક્સને પરિચય કરાયો એની પણ એના ઉપર અસર કરી. પરંતુ એક એમનામાં કાર્લના મતે જે દુર્ગુણ હતો, કાર્લ જે એમનો સંતાન, એના મતે કે એમના પિતા એ ત્યાં સાધન સંપન્ન લોકો છે એમની બહુ જ વખાણ કરતા, એમની સતત ચાપલૂસી કરતા, જે સત્તાધીશો છે એમના ઉપર સતત એમના વખાણ કર્યા કરતા, જે કાર્લ માર્ક્સને ગમ્યું ન હતું અને એની નકારાત્મક અસર કાર્લ માર્ક્સ ઉપર પડી અને શ્રમજીવીઓ અને દલિતો પ્રત્યે એ સહાનુભૂતિ દાખવનાર બન્યા. કાર્લ માર્ક્સના જીવન ઉપર સૌથી વધુ, કદાચ એમના પિતા કરતાં પણ વધુ કોઈ વ્યક્તિની અસર હોય તો એમના એ પડોશી, આપણે સ્લાઇડમાં જોઈશું, એમનું નામ હતું વોન વેસ્ટફાલન. મિત્રો, કાર્લ માર્ક્સના પિતાના મિત્ર અને કાર્લ માર્ક્સના કુટુંબ સાથે બહુ જ નજીકનો ઘરોબો ધરાવતા એમના મહોલ્લામાં રહેતા ફ્રેહર લુડવિગ વોન વેસ્ટફાલન, એમનો કાર્લ માર્ક્સના જીવન પર બહુ મોટો પ્રભાવ હતો. એ જ્યારે કિશોર અવસ્થામાં કાર્લ માર્ક્સ હતા ત્યારે એમની સાથે ચાલવા લઈ જતા, રસ્તામાં નવા નવા જે વિચારધારાઓ છે એમનાથી કાર્લ માર્ક્સને એ પરિચય આપતા. કાર્લ માર્ક્સ એમનાથી બહુ જ પ્રભાવિત થયા. કાર્લ માર્ક્સને એમને વાંચવા માટે ઘણા બધા સાહિત્ય આપ્યા. શેક્સપિયરના નાટકો વિશે પણ એ વાત કરતા અને વાંચનની એમની જે ભાથું છે, સામગ્રી, એ કાર્લ માર્ક્સને પૂરી પાડતા. કાર્લ માર્ક્સનો જે વિચારપિંડ છે એ આ ત્યારથી એ બંધાયો, આપણે એમ કહી શકીએ. ત્યાર પછી કાર્લ માર્ક્સના જીવનમાં એમના અભ્યાસકાળ દરમિયાન જે પ્રોફેસરો હતા એમનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે. આપણે સ્લાઇડમાં જોઈશું. બર્લિન યુનિવર્સિટીમાં સેવિગ્ની અને ગાન્સ, સેવિગ્ની એ કાયદાશાસ્ત્રના નિષ્ણાંત હતા. એમનું ઐતિહાસિક જ્ઞાનથી અને એમનું જે વિશ્લેષણ કરવાની જે પદ્ધતિ હતી એનાથી કાર્લ માર્ક્સ બહુ પ્રભાવિત થયા. બીજા એક અધ્યાપક હતા ગાન્સ. ગાન્સ પણ બહુ ઊંડો ઐતિહાસિક અભ્યાસનો રસ ધરાવતા હતા. એમની જે વિશ્લેષણ પદ્ધતિ હતી, એમને તર્કશક્તિથી કાર્લ માર્ક્સ પ્રભાવિત થયા હતા. બીજો, એમના જ્યારે કાર્લ માર્ક્સે બર્લિન યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો ત્યારે હેગલ ત્યાં હયાત ન હતા, પરંતુ એમના વિચારો એ ત્યાં સતત ભમરાયા કરતા હતા અને હેગેલિયન જે એમના મિત્રો હતા એમની પણ કાર્લ માર્ક્સના જીવન ઉપર બહુ મોટી અસર એ પડી હતી. ત્યાર પછી એમના જે મિત્ર છે એન્જલ્સ, કાર્લ માર્ક્સ જ્યારે પેરિસમાં ગયા ત્યારે એમના એક મિત્ર એમને ત્યાં મળી ગયા, એનું નામ હતું ફ્રેડરિક એન્જલ્સ. ફ્રેડરિક એન્જલ્સ, મિત્રો સ્લાઇડમાં જોઈશું. કાર્લ માર્ક્સ બહુ જ દારૂણ પરિસ્થિતિમાં જીવતા હતા, આપણે સૌ બધા જાણીએ છીએ. અને એ દારૂણ પરિસ્થિતિ એવી હતી કે એમને રહેવા માટે માત્ર 2 જ રૂમ, 2 જ કમરામાં રહે અને એક જ ટેબલ, એ ટેબલ ઉપર તમામ બધી વસ્તુઓ પડી હોય. એમાં એમનો લખવા માટેના કાગળ પણ હોય, શાહીનો ખડીયો પણ હોય, બાળકોના રમકડા પણ હોય,
તૂટેલા ફૂટેલા જે કંઈ વાસણો છે એ પણ એના ઉપર હોય, અને આખા ઘરની અંદર એ કાર્લ માર્ક્સ જે બેસતા હતા એમની ખુરશી હતી, અને ચોથો પાયો પણ ન હતો, 3 પાયાવાળી ખુરશી, અને બીજી એક ખુરશી હતી એના ઉપર બાળકોના રમકડા પડ્યા રહેતા. હવે જ્યારે કોઈ બહારથી કોઈ મહેમાન આવે ત્યારે બેસવા માટે એ એમને પેલી ખુરશી ઓફર કરતા, તો એના ઉપર બેસવાનું પણ જોખમ હતું. આવી દારૂણ પરિસ્થિતિમાં કાર્લ માર્ક્સ એ પોતે જીવન પસાર કર્યો. આવા કપરા સંજોગોમાં કાર્લ માર્ક્સને જો થોડા ઘણી આર્થિક મદદ કરી હોય પોતાનું જીવનનું નિર્વાહ કરવામાં, અને કાર્લ માર્ક્સના જે પુસ્તકો છે એનું સંપાદન કરવામાં, એને પ્રકાશિત કરવામાં, તો એ ફેડરિક એન્જલ્સ એણે બહુ મોટી મદદ કરેલી, એનો મોટો ઉપકાર હતો. કાર્લ માર્ક્સ એવી દારૂણ પરિસ્થિતિમાં એ જીવન જીવતા હતા કે કાર્લ માર્ક્સના 3 સંતાનો કુપોષણના કારણે મૃત્યુ પામ્યા, અને એના કફન અને દફન માટે પણ કાર્લ માર્ક્સ માટે પૈસા ન હતા. તો પાડોશીઓએ એના માટે થોડા ઘણું ફંડ કરીને એમના કફનને દફનની વ્યવસ્થા કરી. આવા કાર્લ માર્ક્સ પણ વાંચનની ભૂખ એ જબરજસ્ત એ નાનપણથી જ એમનામાં જે વિકસી હતી એ એમને સતત ચાલુ રાખી. તમને નવાઈ લાગશે, 1943માં એમના જે પાડોશી આપણે શરૂઆતમાં વાત કરી વોન વેસ્ટફાલન, જે પ્રોટેસ્ટન્ટ ધર્મના હતા, એમની પુત્રી જેની સાથે કાર્લ માર્ક્સના લગ્ન થયા. પછી લગ્ન બાદ એ લોકો ત્યાં જર્મનીમાં હનીમૂન કરવા માટે 1 વર્ષ જેટલો સમય રોકાયા. એ સમય દરમિયાન કાર્લ માર્ક્સે અને જેનીએ 100 ઉપરાંત પુસ્તકો વાંચી નાખ્યા. સોશિયલ કોન્ટ્રાક્ટ, રૂસોનું, જેવા મુખ્ય પુસ્તકો, જ્હોન સ્ટુઅર્ટ મિલ, આ બધાના વિચારો એને પ્રભાવિત કર્યા, અને એ સમય દરમિયાન 100 ઉપરાંત પુસ્તકો એમણે એ વાંચી નાખેલા. કાર્લ માર્ક્સ જેવો વાચક અને ચિંતક એ અત્યાર સુધીના કોઈ આપણને વિચારક જોવા મળતા નથી. કારણ કે મરણ પથારીએ પડ્યા હતા ત્યારે એમનામાં જે જિજ્ઞાસા વૃત્તિ હતી, નવી ભાષાઓ શીખવાની, નવું જ્ઞાન મેળવવાની, જ્ઞાનની ઉપાસના હતી, તો મરણ પથારીએ પડ્યા પણ એમને તુર્કી અને રશિયન ભાષા શીખી. અને તમને નવાઈ લાગશે કે 1883માં એમનું મૃત્યુ થયું. 1881માં એમની પત્નીનું મૃત્યુ થયું, એનો આઘાત એ જીરવી શક્યા ન હતા. 1882માં એમની દીકરી જે હતી સમાજવાદી નેતાને પરણીથી, એનું મૃત્યુ થયું, એટલે વધારે પડી ભાંગ્યા. અને 1883માં કાર્લ માર્ક્સનું મૃત્યુ થયું. હવે મૃત્યુ સમયે પણ એ શયનખંડમાં હતા, ત્યાંથી ઉઠીને આવીને એ પોતાના જે વાંચનખંડ છે એમાં બેઠા, અને ખુરશીમાં જ એ એમનું મૃત્યુ થયું. એ એમનું જે વાંચનની ભૂખ છે એ બતાવે છે. એક અક્રાંતિયાની જેમ એ સતત વાંચતા, સતત લખાણો લખતા, એની જે પાદ છે નોંધો લખતા, અને એના ઉપરથી એમણે ઘણા બધા પુસ્તકો પણ તૈયાર કર્યા છે. કાર્લ માર્ક્સનો જે વિચાર છે, કાર્લ માર્ક્સની જે મુખ્ય વિચારધારા છે એ શું છે એ આપણે સમજ્યા પહેલા આ કાર્લ માર્ક્સે જે મુખ્ય પુસ્તકો છે એનું પ્રકાશન કર્યું છે એના ઉપર આપણે એક દ્રષ્ટિપાત કરીશું. સ્લાઇડમાં આપણે મિત્રો જોઈએ છીએ. કાર્લ માર્ક્સનું પ્રથમ પુસ્તક ધ હોલી ફેમિલી 1845માં પ્રકાશિત થયું. પવિત્ર કરાર એ એન્જલ સાથે એમણે એ એનું સંપાદન કરેલું. ધ હોલી ફેમિલી 1845માં. મિત્રો સ્લાઇડમાં જોઈશું નીચેની. ત્યારબાદ 1846માં જર્મન વિચારસરણી, જર્મન આઈડિયોલોજી, એ પણ કાર્લ માર્ક્સે પોતાના મિત્ર એન્જલ સાથે એનું પ્રકાશન એ કરેલું. ત્યાર પછી સામ્યવાદી ઘોષણાપત્ર, કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એ 1848માં એમણે પ્રકાશિત કર્યું. કાર્લ માર્ક્સનું ત્યાર પછીનું યથાર્થતા અંગેના હેગેલિયન તત્વજ્ઞાનની મીમાંસા, ધ ક્રિટિક ઓફ હેગેલિયન ફિલોસોફી ઓફ રાઇટ
1843માં એ પ્રકાશિત થયું. ત્યાર પછી 1844ની આર્થિક અને તત્વજ્ઞાનની સંબંધી હસ્તપ્રતો ધ ઇકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રિપ્ટ એ 1844માં પ્રકાશિત થયું. કાર્લ માર્ક્સનું ત્યાર પછી પોવર્ટી ઓફ ફિલોસોફી 1847માં પ્રકાશિત થયું. એમણે કાર્લ માર્ક્સે વૃદ્ધોનું એક પુસ્તક એ ફિલોસોફી ઓફ પોવર્ટી એ વાંચેલું અને એમણે એની ટીકા પણ કરેલી અને એના વળતા પ્રહાર તરીકે એના પ્રતિકાર તરીકે એમણે પોવર્ટી ઓફ ફિલોસોફી એ પુસ્તક લખ્યું. ત્યાર પછી સમગ્ર સામ્યવાદના બાઇબલ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ દાસ કેપિટલ, એ ધ કેપિટલ. દાસ એ જર્મન ભાષાનો આર્ટિકલ છે, જેમ ઇંગ્લિશમાં ધ છે એમ જર્મનીમાં દાસ છે. દાસ કેપિટલ એટલે ધ કેપિટલ, મૂડી. એનું પ્રથમ સંપાદન અને પ્રકાશન 1867માં થયું. એનો બીજો ભાગ 1885માં અને ત્રીજો ભાગ 1894માં. 1867માં પ્રથમ ભાગ જે પ્રકાશિત થયો ત્યારે કાર્લ માર્ક્સ હયાત હતા, પરંતુ ત્યાર પછીના દાસ કેપિટલના બે ભાગો 1885 અને 1894માં એમના મિત્ર એ એન્જલ્સે પ્રકાશિત કર્યા. આ દાસ કેપિટલમાં તમામ જે કંઈ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં શું વાત કરવામાં આવી છે, તો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં સામ્યવાદનો જે કાર્યક્રમ છે એક પ્રચારાત્મક શૈલીમાં એમાં લખવામાં આવ્યું છે અને કાર્લ માર્ક્સ અને એન્જલ્સે એ બંને પ્રસારિત કર્યો છે. તો દાસ કેપિટલમાં એમાં દાખલા દલીલો સાથે માર્ક્સવાદ શું છે, સામ્યવાદ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે કાર્લ માર્ક્સનું વિચાર શું છે, એનું વૈચારિક પ્રદાન, વોટ ઇઝ માર્ક્સિઝમ, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સ્લાઇડમાં જોઈએ. ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન એટલે ઇતિહાસને માર્ક્સે આર્થિક નજરથી જોયો છે. રાજા મહારાજાઓના ઇતિહાસની જેમ નહીં, પણ જેની પાસે ઉત્પાદનના સાધનો છે એવો વર્ગ અને જેની પાસે ઉત્પાદનના સાધનો નથી એવો વર્ગ, આ બે વર્ગો વચ્ચે કેવા સંબંધો છે ઇતિહાસમાં, અને એ પણ માનવજાતના ઇતિહાસમાં, એ જોવાનો એમણે પ્રયત્ન કર્યો. એને ઇતિહાસનું આર્થિક અર્થઘટન પણ કહી શકાય. પુરોહિત સાહેબ. મિત્રો, કાર્લ માર્ક્સે ઇતિહાસને આર્થિક દ્રષ્ટિએ મૂલ્યો છે. કાર્લ માર્ક્સ એમ માનતા હતા કે કોઈ પણ સમાજનો ઉદ્ભવ અને પરિવર્તન એ આર્થિક પરિબળોને કારણે જ થાય છે. કાર્લ માર્ક્સ એમ કહ્યું કે સમાજની અંદર વ્યક્તિઓ અને સમાજની જે પરિપૂર્તિઓ છે એ આર્થિક પરિબળોને કારણે જ થાય છે. દરેક માણસને અનાજની જરૂર હોય છે, પાણીની જરૂર હોય છે, રહેઠાણની જરૂર હોય છે, અને આ માટે દરેક માણસ એ પ્રવૃત્ત થતો હોય છે. હવે આવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલે અન્ય જરૂરિયાતો ઊભી થતી હોય છે, અને અન્ય જરૂરિયાતોની પરિપૂર્તિ માટે એ બીજી પ્રવૃત્તિઓ કરવા તરફ ફેરવાય છે. આમાંથી એક ચોક્કસ પ્રકારના ઉત્પાદનના સંબંધો વિકસે છે, અને આવા ઉત્પાદન પરિબળો અને ઉત્પાદન સંબંધોને કાર્લ માર્ક્સ એ અર્થતંત્ર કે એ વખતની જે ઇકોનોમિક સ્ટ્રક્ચર એ તરીકે ઓળખાવે છે. એટલે કાર્લ માર્ક્સ એમ કહે છે કે કોઈ પણ સમયનો કોઈ પણ સ્થળ અને કાળનો ઇતિહાસ જો તપાસવો હોય તો એ સમયના જે અર્થકારણ છે, એ સમયનું જે સ્ટ્રક્ચર, ઇકોનોમિક સ્ટ્રક્ચર છે એ આપણે તપાસવું જોઈએ. એને આપણે ઇકોનોમિક ઇન્ટરપ્રિટેશન ઓફ હિસ્ટ્રી આપણે એને કહીએ છીએ. બીજો જે કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે એ દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, ડાયલેક્ટિકલ મટેરિયલિઝમ. કાર્લ માર્ક્સનો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એ મૂળ માર્ક્સે હેગલ ઉપરથી એ લીધેલો. હેગલનું જે ચિંતન હતું કે વાદ, વિવાદ અને પ્રતિવાદ, કોઈ પણ વસ્તુ કે વિચાર એ શરૂઆતમાં વાદ સ્વરૂપે હોય છે, પણ એ સંપૂર્ણ હોતી નથી, કારણ કે એમાં સમય જતાં એમાં કેટલીક એની ખામીઓ બહાર આવે છે, એની ત્રુટીઓ બહાર આવે છે, અને એનો વિરોધ શરૂ થાય છે, એટલે એનો પ્રતિવાદ એ શરૂ થાય છે. પછી વાદ અને વિવાદ, થીસીસ એન્ડ એન્ટીથીસીસ, એ બંને વચ્ચે સંઘર્ષ થાય છે, અને આખરે વાદમાં પણ થોડા ઘણું સત્યાંશ હોય છે, સંપૂર્ણ સત્ય નથી હોતું, પણ સત્ય હોય છે થોડા ઘણું, અને એના પ્રતિવાદમાં પણ થોડા ઘણું સત્યાંશ હોય છે. તો આ બંનેના સંઘર્ષમાંથી એક નવી પરિસ્થિતિ સમન્વય સ્વરૂપે એ જન્મે છે, જેને સંવાદ, થીસીસ કહેવામાં આવે છે. કાર્લ માર્ક્સે હેગલનો આ દ્વંદ્વાત્મકવાદ પોતાના વિચારો સાથે સાંકળીને એને થોડાક જુદા સ્વરૂપે રજૂ કર્યો. કાર્લ માર્ક્સ એમ માનતો હતો કે અત્યારનો વાદ, મૂડીવાદ એ વાદ છે, મૂડીવાદ, પણ એ સંપૂર્ણ નથી,
કારણ કે મૂડીવાદ એક શોષણખોર વ્યવસ્થા છે. એમાં સભ્યતાના નામે શોષણ થાય છે અને આખરે એનો વિવાદ શરૂ થશે, એનો પ્રતિવાદ થશે. તો એનો વિવાદ કોણ કરશે? તો પ્રતિવાદીઓ એનો પ્રતિકાર કરશે. તો મૂડીવાદીઓ અને શ્રમજીવીઓ વચ્ચે એ સંઘર્ષ થશે અને બંનેના સંઘર્ષના સમન્વય રૂપે એક ત્રીજા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે, એ સામ્યવાદ. તો વાદ એટલે મૂડીવાદ, એ વાદ થીસિસ. પછી શ્રમજીવી રૂપી પ્રતિવાદ અને બંનેના સંઘર્ષના સમન્વય રૂપે એ સામ્યવાદની રચના થશે. અને સામ્યવાદ એટલે કેવો સમાજ? તો શોષણવિહીન સમાજ, વર્ગવિહીન સમાજ અને રાજ્યવિહીન સમાજ. એક્સપ્લોઇટેશન ફ્રી સોસાયટી, ક્લાસ લેસ સોસાયટી, આવો એક સમાજ એટલે સામ્યવાદી સમાજ. એ આમાંથી એવી રચના થશે એવું કાર્લ માર્ક્સ માનતો હતો. કાર્લ માર્ક્સના મતે આ દ્વંદ્વ એ સતત ચાલ્યા જ કરે છે. જેમ હેગલ માનતો હતો એમ કાર્લ માર્ક્સ પણ માનતા હતા કે આ દ્વંદ્વ સતત ચાલ્યા કરે છે અને જ્યાં સુધી કોઈ પણ સંપૂર્ણ સત્ય બહાર નહીં આવે, કોઈ પણ સંપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, ત્યાં સુધી આ દ્વંદ્વ ચાલ્યા રહેશે. પરંતુ સામ્યવાદ એક એવી પરિસ્થિતિ છે જે સંપૂર્ણ પરિસ્થિતિ છે, એટલે દ્વંદ્વનો પછી અંત આવી જશે, જેને દ્વંદ્વાત્મક ભૌતિકવાદ એમ કહેવામાં આવે છે. કાર્લ માર્ક્સનો જે ત્રીજો વિચાર કે એનો સિદ્ધાંત છે એ અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત, થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. મિત્રો સ્લાઇડમાં જોઈશું. અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત, થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ. માર્ક્સે જે રિકાર્ડોનો સિદ્ધાંત છે, જે શ્રમ મૂલ્ય એના ઉપરનો રિકાર્ડો, એના ઉપરથી પ્રેરણા લીધી. કાર્લ માર્ક્સ એમ માનતો હતો કે કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં શ્રમજીવીનું જે શ્રમનું મૂલ્ય હોય છે એના પ્રમાણમાં એને વળતર મળતું નથી, એને વેતન આપવામાં આવતું નથી. જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે એમાં એ શ્રમની કિંમત ગણવામાં આવે છે અને બજારમાં જ્યારે વસ્તુને વેચવામાં આવે છે ત્યારે અનેક ગણો નફો લેવામાં આવે છે, પણ શ્રમજીવીને પોતાના શ્રમનું સાચું મૂલ્ય એ આપવામાં આવતું નથી. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ છે એ 300 રૂપિયામાં તૈયાર થાય છે અને માનો કે એમાં 50 રૂપિયા એ શ્રમનું મૂલ્ય છે, તો શ્રમજીવીને તો 50 રૂપિયા આપવામાં આવતા નથી. ખરેખર શ્રમજીવી 50 રૂપિયાનો હકદાર છે. 300 રૂપિયામાંથી 50 રૂપિયા શ્રમજીવીને આપવા જોઈએ, પણ એ મૂડીપતિ છે એ શ્રમજીવીને 50 રૂપિયા આપતો નથી, પણ એમાંથી 15 રૂપિયા જ આપે છે અને બાકીના 35 રૂપિયા એ પોતાના ખિસ્સામાં મૂકી દે છે. દાખલા તરીકે કોઈ પણ શ્રમજીવી એ 8 કલાક કામ કરે છે તો એને 5 કલાકનું જે શ્રમનું મૂલ્ય હોય એટલું જ આપવામાં, 8 કલાકમાં આપવામાં આવતું નથી. તો જે આ વધારાનો જે નફો છે એને અધિશેષ કહેવામાં આવે છે અને એ અધિશેષ એ મૂડીપતિઓ પોતાના ખિસ્સામાં લઈ લે છે, એ મૂડીપતિઓના ખિસ્સામાં જમા થાય છે. અને જેમ જેમ આ અધિશેષ મૂલ્ય એ મૂડીપતિઓના ખિસ્સામાં વધારે ને વધારે જમા થતું જાય છે, એમ મૂડીપતિઓ વધારે ને વધારે માલે તુજાર બનતા જાય છે, સાધન સંપન્ન બનતા જાય છે અને શ્રમજીવીઓની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ને વધારે કફોડી બનતી જાય છે. તો આને અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત કહે છે. ચોથો જે કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે એ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત છે. કાર્લ માર્ક્સ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં એવું લખ્યું છે કે હિસ્ટ્રી ઓફ ઓલ ધ સોસાયટી ઇઝ હિસ્ટ્રી ઓફ ક્લાસ કોન્ફ્લિક્ટ. અત્યાર સુધીનો ઇતિહાસ તમે તપાસો તો એ જુદા જુદા વર્ગો વચ્ચેના સંઘર્ષનો જ ઇતિહાસ છે. અત્યારનો જે મૂડીવાદનો જે ઇતિહાસ છે એ પણ આપણે જોઈએ તો એની અંદર પણ બે વર્ગો મૂડીવાદને કારણે જન્મે છે, કારણ કે અધિશેષ મૂલ્યને કારણે જ મૂડીવાદી જે છે મૂડીપતિઓ એ વધારે ને વધારે સાધન સંપન્ન બને છે અને બીજો વર્ગ એ શ્રમજીવી વર્ગ પ્રોલિટેરિયટ એ એમાંથી જન્મે છે. આ બંને વર્ગો વચ્ચે સંઘર્ષ થાય છે. એમણે શ્રમજીવીઓને એવું કહ્યું કે તમે બધા એક થાઓ, તમારા જે હિતો છે એના પ્રત્યે તમે સભાન થાઓ, સંગઠિત થાઓ, આ મૂડીપતિઓ સામે તમે સંઘર્ષ કરો અને ભલે લોહિયાળ સંઘર્ષ કરવો પડે તો લોહિયાળ સંઘર્ષ કરો, પણ તમારા હિતો માટે લડો. એટલા માટે એમણે પેલું સૂત્ર આપેલું કે હે વિશ્વના શ્રમજીવીઓ, તમે એક થાઓ, તમારે તમારી ગુલામીની જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી. વર્કર્સ ઓફ ધી વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લૂઝ બટ યોર ચાન્સ. કાર્લ માર્ક્સ એમ કહે છે કે શરૂઆતમાં એને જે કારખાનામાં શ્રમજીવીઓ કામદારો જે કામ કરે છે એમાં થોડા ઘણી સભાનતા આવશે, તો કારખાનામાં શરૂઆતમાં શ્રમજીવીઓ વચ્ચે પણ થોડા ઘણા મતભેદો હોય,
પણ એ ભૂલીને જ્યારે એમનામાં એક સભાનતા વિકસશે, કોન્શિયસનેસ, ત્યારે એ બધા કારખાનામાં શ્રમજીવીઓ એક થશે. પછી જુદા જુદા કારખાનાના શ્રમજીવીઓ એક થશે. પછી ધીમે ધીમે આખા વિસ્તારના શ્રમજીવીઓ એક થશે. ધીમે ધીમે આખા વિશ્વના શ્રમજીવીઓ એક થશે અને એનામાં વર્ગ સભાનતા આવશે. એ સંગઠિત બનશે અને એક ઉગ્ર સ્વરૂપનો એની રજૂઆત કરશે. એક સંઘર્ષ થશે. ત્યારે મૂડીપતિઓનો નાશ થશે. તમામ જે રાજ્ય છે એના ઉપર શ્રમજીવીઓની સરમુખત્યારશાહીની સ્થાપના થશે. તેને ડિક્ટેટરશીપ ઓફ ધી પ્રોલેટેરિયેટ કાર્લ માર્ક્સે કહી. ડિક્ટેટરશીપ ઓફ પ્રોલેટેરિયેટ, સરમુખત્યારશાહી કોની? તો શ્રમજીવીઓની. કાર્લ માર્ક્સ એમ કહે છે કે આ જે સરમુખત્યારશાહી છે એ સંક્રમણ અવસ્થા છે. શ્રમજીવીઓ સમાજની અંદર પોતાની કેપેસિટી પ્રમાણે એ કામ કરશે અને પોતાની જરૂરિયાત અકોર્ડિંગ ટુ ધેર નીડ્સ, પોતાની જરૂરિયાત પ્રમાણે એ લોકો મેળવશે. અને ધીમે ધીમે પછી એક એવો સમાજ રચાશે જેમાં કોઈ વર્ગો નહીં હોય, કોઈ એકબીજાનું શોષણ નહીં કરતું હોય, તો પછી રાજ્યની પણ જરૂર નહીં પડે. ડાર્વિનમાંથી કાર્લ માર્ક્સે પોતાનો આ વિચાર લીધો. ડાર્વિન જેમ એમ કહે છે કે જે કોઈ પણ જે અંગ છે એનો ઉપયોગ થતો નથી તો ધીમે ધીમે નાશ પામે છે. કાર્લ માર્ક્સે એમ કહ્યું કે આવો એક સરસ સભ્ય સમાજ રચાશે, સામ્યવાદી સમાજ, જેમાં કોઈ કોઈનું શોષણ નહીં કરતું હોય, દરેક પોતપોતાની ક્ષમતા અનુસાર મતતા હશે, દરેક પોતપોતાની જરૂરિયાત અનુસાર મેળવતા હશે અને કોઈ પણ પ્રકારના વર્ગો નહીં હોય, તો પછી રાજ્યની પણ જરૂર નહીં પડે અને રાજ્ય પણ ધીમે ધીમે કરમાઈ જશે. ધ સ્ટેટ વિલ વિધર અવે. ધીમે ધીમે રાજ્ય કરમાઈ જશે. કાર્લ માર્ક્સ એટલા માટે જ એણે ધર્મનો સખત વિરોધ કર્યો છે. કાર્લ માર્ક્સ એમ માને છે કે ધર્મ એ તો અફીણ છે. રિલિજન ઇઝ એન ઓપિયમ, એવું કાર્લ માર્ક્સ માનતા હતા. કારણ કે જેમ અફીણ એ શ્રમજીવીઓને નશામાં રાખે છે, જેમ માણસને નશામાં રાખે છે, અફીણ એના ઘેનમાં એ સતત ફર્યા કરે છે અને પોતાની જે યાતનાઓ છે, દુઃખો છે, એ ભૂલી જાય છે. તો ધર્મને કારણે પણ શ્રમજીવીઓ પોતાની જે યાતનાઓ છે એને ભૂલી જાય છે. ધર્મને કારણે શ્રમજીવીઓ એમ માને છે કે અમે જે કંઈ આ અમારી અવસ્થા છે, ધીરુભાઈ અંબાણી હાલ જે મર્સિડીઝમાં ફરતા હોય તો એમને ગયા જન્મમાં સારા કર્મો કર્યા હશે, એ કર્મનું ફળ એમને મળી રહ્યું છે. અમે અત્યારે જે કંઈ દુઃખી થઈએ છીએ તો એના માટે અમે ગયા જન્મમાં જે કંઈ કર્મો કરેલા હશે એનું ફળ અમે ભોગવી રહ્યા છીએ. તો એને કારણે એ એમ નથી વિચારતા કે અમારી જે કંઈ આ અવદશા થઈ છે, દુર્દશા થઈ છે, અમારું જે કંઈ શોષણ કર્યું છે એ મૂડીપતિઓ કર્યું છે એવું એ લોકો વિચારતા નથી. આ ધર્મને કારણે, કારણ કે એ ધર્મને કારણે સતત એવા નશામાં રહે છે. એટલે પોતાના કર્મના સિદ્ધાંતને કારણે જે દુઃખી થાય છે એવું એ ધર્મને આધારે માને છે. એટલે કાર્લ માર્ક્સે કટ્ટર વિરોધ ધર્મનો કર્યો છે કે શ્રમજીવીઓને એ ક્રાંતિ થવા દેશે નહીં. તો મિત્રો, આપણે કાર્લ માર્ક્સના જે વિચારો છે કે માર્ક્સિઝમ, કે આપણે એને સામ્યવાદ કહીએ છીએ, એની આપણે વાત કરી છે. આગળ માર્ક્સવાદ પણ સંપૂર્ણ નથી, એનામાં પણ કેટલીક ક્ષતિઓ છે. કાર્લ માર્ક્સે ઇતિહાસનું જે ભૌતિકવાદી અર્થઘટન કર્યું એ આર્થિક પાસા ઉપર વધારે ભાર મૂક્યો, એ એકાંગી છે. વર્ગ સંઘર્ષની વાત કરી કે અધિશેષ મૂલ્યની વાત કરી કે એના પણ કેટલાક બીજા પણ જે વિચારો છે એનો જે આપણે એની ટીકા કરીએ તો આગળની એની આલોચના કરવા માટે હું અમારા મિત્ર પ્રોફેસર મુકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ. તો પુરોહિત સાહેબ, માર્ક્સની એક સારી અસર એ થઈ યુરોપના સમાજ પર કે એમણે જે મૂડીવાદી સમાજની જે ટીકા કરી કે મૂડીવાદી વ્યવસ્થા છે એને પરિણામે શોષણ થાય છે શ્રમજીવીઓનું. શ્રમજીવીઓના એ જમાનામાં માર્ક્સ જ્યારે હતા ત્યારે કામના કલાકો નક્કી નહોતા. એસેમ્બલી લાઇન પર સતત કામ કરવાનું રહેતું અને એસેમ્બલી લાઇનને કારણે ડિહ્યુમનાઇઝેશન થયું. માર્ક્સે કહ્યું કે માનવીનું મશીનમાં રૂપાંતર થઈ ગયું છે અને ખરેખર એ વખતે પરિસ્થિતિ એવી હતી. અર્થશાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે જે વસ્તુનો પુરવઠો વધારે હોય એની હંમેશા કિંમત ઓછી હોય અને કોઈ પણ સમાજમાં એ વખતની પરિસ્થિતિમાં શ્રમનો પુરવઠો વધારે રહેતો, શ્રમજીવીઓ વધારે સંખ્યામાં રહેતા અને મૂડીવાદીઓની સંખ્યા ઓછી રહેતી. બીજું, શ્રમ નાશવંત છે, એને બચાવી શકાય નહીં. 2 દિવસ રાખી મૂકો અને વધારે કિંમત આવે એ શક્ય નથી. માટે શ્રમજીવીએ ફરજિયાત શ્રમ કરવો પડતો, શ્રમને રોજે રોજ વેચવો પડતો અને શ્રમજીવીઓની વધારે સંખ્યાને કારણે એની કિંમત પણ ઓછી મળતી. એને કારણે પણ શોષણ વધ્યું હતું. એ પરિસ્થિતિ જ એવી નિર્માણ થઈ હતી કે શોષણને જન્મ આપે, સાથે સાથે ડિહ્યુમનાઇઝેશન થાય, માનવીનું મશીનકરણ થઈ જાય
એમ કહી શકાય. હવે આ પરિસ્થિતિની માર્ક્સે સખત ટીકા કરી અને છેલ્લે ક્રાંતિની હિમાયત કરી કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો ક્રાંતિ સિવાય કોઈ વિકલ્પ નથી, કારણ કે લોકશાહીની અંદર મૂડીવાદીઓ જ શાસન પર આવ્યા છે. માર્ક્સ એમ કહેતા કે લોકશાહી એ તો મૂડીવાદીઓની રમત છે, કોઈ શ્રમજીવી ચૂંટાતો નથી અને શ્રમજીવી પાસે ચૂંટણી લડવાના પૈસા, એટલું જ્ઞાન કે એટલી સમજ પણ હોતી નથી, કારણ કે એ વખતની પરિસ્થિતિ એવી હતી કે શ્રમજીવી સવારે 8 વાગે જાય, સાંજે 8 વાગે ઘેર આવે, સખત મહેનત કરે અને ચિંતનને પણ અવકાશ રહે નહીં. આવી પરિસ્થિતિમાં શ્રમજીવી ચૂંટણી કેવી રીતે જીતે? આ તો મૂડીવાદીઓ ચૂંટણી જીતતા અને મૂડીવાદી વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે કાયદાઓ બનાવતા. હવે આવી પરિસ્થિતિમાં જ્યાં રાજ્ય નામની સંસ્થા જેને ન્યાયનું વિતરણ કરવાનું હોય, એ સંસ્થા ઉપર જ મૂડીવાદીઓનો અંકુશ હોય, એ સંસ્થા ન્યાય કેવી રીતે આપી શકે? એટલે માર્ક્સે કહ્યું કે પહેલા તો ક્રાંતિ કરવી પડશે અને રાજ્ય નામની સંસ્થા ઉપર જે મૂડીવાદીઓનો અંકુશ છે એને દૂર કરી શ્રમજીવીઓની સરમુખત્યારશાહી સ્થાપવી પડશે. એ પછી મિલકતનો અધિકાર નાબૂદ કરવો પડશે. પછી જ શોષણવાળી વ્યવસ્થાનો અંત આવશે. ક્રાંતિ પછી આ કામ કરવાનું છે, મિલકતનો અધિકાર નાબૂદ કરવાનો છે, તમામે શ્રમજીવી તરીકે કામ કરવું પડશે. પુરોહિત સાહેબે વાત કરી એમ દરેક પોતાની શક્તિ પ્રમાણે કામ કરશે અને જરૂરિયાત પ્રમાણે મેળવશે, એવા સમાજનું નિર્માણ થશે જ્યાં વર્ગો નહીં હોય. હેવ્સ અને હેવ્સ નોટના જે વર્ગો છે, એટલે કે ઉત્પાદનના સાધનોના માલિક વર્ગ અને જેની પાસે ઉત્પાદનનું સાધન નથી, માત્ર શ્રમ સિવાય વેચવા માટે કંઈ નથી, એવો વર્ગ, આ બે વર્ગોનું અસ્તિત્વ પછી નાબૂદ થઈ જશે. વર્ગો નહીં હોય તો શોષણ નહીં હોય, શોષણ નહીં હોય તો મિલકતને લગતા ગુનાઓ નહીં હોય, ગુનાઓ નહીં હોય તો ધીમે ધીમે રાજીની જરૂર નહીં રહે. બીજું, ધર્મ પણ નહીં હોય, ધર્મને કારણે થતા ઝઘડાઓ, ધર્મને કારણે થતું શોષણ, ધર્મને કારણે કાર્યકારણનો સંબંધ જે છે એ સમજવાની શક્તિ નાશ પામે છે. એટલે કે અફીણ જે પરિસ્થિતિનું નિર્માણ કરે, એ પરિસ્થિતિનું નિર્માણ ધર્મ કરતો, એમ માર્ક્સ માનતા. માટે ધર્મવિહીન સમાજ હશે, શોષણવિહીન સમાજ હશે. એ સમાજની એમને કલ્પના રજૂ કરી એ વખતે. અને આની અસર મૂડીવાદી સમાજ ઉપર એ થઈ કે મૂડીવાદ સ્માર્ટ નીકળ્યો. એણે કામદારોના કામના કલાકો નક્કી કર્યા, લઘુત્તમ વેતનો નક્કી કર્યા, કામદારોની હાલત સુધારવા માટેના કાયદાઓ કર્યા અને ખાસ કરીને યુએસમાં, જર્મનીમાં, બ્રિટનમાં આ એની અસર થઈ. એટલે મૂડીવાદી જે વ્યવસ્થાઓ હતી એમાં ક્રાંતિ થઈ જ નહીં. ક્રાંતિ કરવામાં આવી જ્યાં જમીનદારી વ્યવસ્થા હતી, હજુ ઔદ્યોગિકરણ થયું નહોતું, શ્રમજીવીઓનું પેલું એસેમ્બલી લાઇન દ્વારા શોષણ થતું નહોતું કે ડિહ્યુમનાઇઝેશન થયું નહોતું, એવા રશિયામાં ક્રાંતિ કરવામાં આવી, ચીનમાં ક્રાંતિ કરવામાં આવી. જ્યાં ઔદ્યોગિક સમાજો હજુ વિકસ્યા નહોતા ત્યાં ક્રાંતિ પ્રેરવામાં આવી, કરવામાં આવી. શ્રમજીવીઓમાં જે સભાનતા આવશે, માર્ક્સે કહ્યું હતું અને પુરોહિત સાહેબે હમણાં આપણને કહ્યું, એ સભાનતા આવે એ પહેલા ક્રાંતિ કરવામાં આવી. અને ક્રાંતિના જે સૂત્રધારો હતા એવું માનતા કે ક્યારે ઔદ્યોગિક સમાજ આવે, મૂડીવાદીઓ શ્રમજીવીઓનું શોષણ એની ચરમસીમાએ કરે, શ્રમજીવીઓમાં સભાનતા આવે અને ક્રાંતિ થાય. આ તબક્કાની રાહ જોવી એના કરતાં એક તબક્કો કુદાવી દો અને ક્રાંતિનું સિઝેરિયન કરવામાં આવ્યું. ક્રાંતિ જો કે સફળ થઈ નહીં, સામ્યવાદી વ્યવસ્થાઓ તૂટી પડી, નિષ્ફળ ગઈ. સોવિયેટમાં આપણે જોઈએ છે 1990 પછીના તબક્કામાં વિશ્વમાં સામ્યવાદના વળતા પાણી થયા. એનું કારણ એ હતું કે એની અંદર પોતાની એ વિચારધારામાં પોતાની પણ કેટલીક ત્રુટીઓ રહી ગઈ હતી. પહેલું તો એ કે માર્ક્સ કહેતા કે ઇતિહાસ પ્રાચીન સામ્યવાદ પછી બે વર્ગોમાં વિભાજિત છે. એક સમયે ગુલામી વ્યવસ્થા હતી, ત્યારે માલિકો ગુલામોનું શોષણ કરતા, એ પછી જમીનદારો ખેત મજૂરોનું શોષણ કરતા, મિલ માલિકો મિલ મજૂરોનું શોષણ કરતા. એમ સમાજ ઇતિહાસના દરેક તબક્કે બે વર્ગોમાં વિભાજિત રહ્યો છે અને ઉત્પાદનના સાધનોના માલિક વર્ગ, જેની પાસે શ્રમ વેચવા સિવાય કંઈ નથી, એનું શોષણ કરે છે. અને આ બે વર્ગો વચ્ચેનો સંઘર્ષ સતત ઇતિહાસમાં જોવા મળે છે. એના સિવાય ઇતિહાસ કશું નથી, વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. ઇતિહાસ એટલે વર્ગ સંઘર્ષનો ઇતિહાસ, માર્ક્સ આમ કહેતા. હકીકતમાં આ એકાંગી દર્શન છે. સંઘર્ષ કરતા સહકાર વધારે જોવા મળે છે, પુરોહિત સાહેબ. અને સહકારને કારણે જ માનવ ઇતિહાસ અને સભ્યતા આગળ વધી છે એમ કહી શકાય. જો સતત સંઘર્ષ હોત તો આજે જે સભ્યતાનો વિકાસ થયો છે એ કદાચ ના થઈ શક્યો હોત. બીજું, ઉત્પાદનના જે 4 અગત્યના સાધનો ખરા, શ્રમ, મૂડી, નિયોજક અને જમીન, આ 4 ઉત્પાદનના અગત્યના સાધનો છે. એમાં માર્ક્સ શ્રમને વધારે પડતું મહત્વ આપે છે. એને કારણે જે વિકાસ થવો જોઈએ, સર્વાંગી વિકાસ થવો જોઈએ સમાજનો, એ થઈ શક્યો નહીં. સામ્યવાદી સમાજોમાં શ્રમજીવીઓને વધારે મહત્વ આપવામાં આવ્યું, સમાનતા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું. માનવ સ્વભાવના જે મૂળભૂત તત્વો છે એને સમજવામાં માર્ક્સે ભૂલ કરી.
જેમ રૂસો કહેતા કે મનુષ્ય સ્વભાવે ઉમદા છે અને હોબ્સ કહેતા કે મનુષ્ય સ્વભાવે જંગલી છે, હિંસક, લુચ્ચો અને સ્વાર્થી છે. આ જે આધાર વિધાનો છે એ આધાર વિધાનો જ્યાં ખોટા હોય ત્યાં ફલિત વિધાનો ખોટા જ આવે. તો માર્ક્સનું પણ આધાર વિધાન એવું કે મનુષ્ય સ્વભાવે શોષણખોર છે, ખાસ કરીને મૂડીવાદીઓ અને શ્રમજીવીઓ હંમેશા સારા હોય. આ જે આધાર વિધાનો છે એમાં ત્રુટીઓ રહી ગઈ. એને પરિણામે સામ્યવાદી વ્યવસ્થાઓ તૂટી પડી. બીજું, આજના સમયમાં સંશોધનોને વધારે મહત્વ આપવામાં આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, દરેક કંપનીઓ ઉત્પાદનમાં સંશોધનને વધારે મહત્વ આપે છે. જો તમે સંશોધન કરશો તો ઉત્પાદનમાં ટકશો, નહીં તો ટકી શકાશે નહીં. સતત નવા સંશોધનો, તો તમે બજારમાં ટકી શકો. માત્ર શ્રમને કારણે બજારમાં ટકી શકાતું નથી. કંપની હરીફાઈમાં ફેંકાઈ જાય. મૂડીવાદી વ્યવસ્થામાં તો હરીફાઈ હોય જ, અને એમાં એ જ કંપનીઓ ટકશે જે સતત નવા સંશોધનો કરશે. એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટને આજે મહત્વ વધારે આપવામાં આવે છે શ્રમ કરતા. અને માર્ક્સે એ જમાનામાં શ્રમને વધારે પડતું મહત્વ આપ્યું. બીજી, માર્ક્સે એક મધ્યમ વર્ગ વિશે એવી આગાહી કરેલી કે ધીમે ધીમે હરીફાઈ એટલી તીવ્ર બનશે મૂડીવાદીઓ વચ્ચે, અને બે વર્ગો વચ્ચેનો સંઘર્ષ એટલો તીવ્ર બનશે મૂડીવાદી વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે, કે મધ્યમ વર્ગનો લોપ થઈ જશે. એનાથી ઉલટું આજે એ આગાહી ખોટી પડી છે અને ધીમે ધીમે મધ્યમ વર્ગની સંખ્યા વધતી જાય છે. એ આપણે જોઈએ છે સમાજમાં. માર્ક્સ કહેતા કે મેટરની અસર માઇન્ડ ઉપર થાય છે. હેગલ કહેતા કે ના, માઇન્ડની અસર મેટર ઉપર થાય છે. એટલે જે દ્વંદ્વવાદ હતો હેગલનો, હેગલ કહેતા કે દ્વંદ્વ વિચારોમાં ચાલે છે, એની અસર ભૌતિક જગત ઉપર થાય છે. માર્ક્સે કહ્યું કે ના, ભૌતિક જગતમાં દ્વંદ્વ ચાલે છે, એની અસર માઇન્ડ ઉપર થાય છે. એટલે બંને ઉલટી વાત કરી. ટૂંકમાં હેગલ એમ કહેતા કે માઇન્ડની અસર મેટર ઉપર થાય છે. માર્ક્સ કહેતા કે ના, મેટરની અસર માઇન્ડ ઉપર થાય છે. હવે એમણે જે આગાહી કરી કે શ્રમજીવીઓમાં સભાનતા આવશે અને ક્રાંતિ થશે, એ ક્રાંતિ શ્રમજીવીઓની સભાનતાને કારણે નથી થઈ, પણ માર્ક્સના વિચારોને કારણે ક્રાંતિઓ થઈ. સાહેબ, સોવિયટમાં જે ક્રાંતિ થઈ, ચીનમાં જે ક્રાંતિ થઈ, એની પાછળ માર્ક્સના વિચારો મહત્વના હતા. એનો અર્થ એ થયો કે માઇન્ડની અસર મેટર ઉપર થઈ, ભૌતિક જગત ઉપર. માર્ક્સ ત્યાં ખોટા પડ્યા. ક્રાંતિ થઈ એ વાત સાચી, પણ માઇન્ડ અને મેટરની જે વાત છે ત્યાં માર્ક્સ ખોટા પડ્યા. કાર્લ માર્ક્સ એ માઇન્ડ અને મેટર વિશે એવું પણ માનતા હતા કે કોઈ પણ પરમાત્મા, ઈશ્વર આવી કોઈ વસ્તુ જ નથી, અને તમામ એ ભૌતિક વસ્તુ છે. તમામ વસ્તુઓનો આધાર એ ભૌતિક પદાર્થ છે, વાસ્તવિક કોઈ ભૌતિક વસ્તુ છે. અને એટલા માટે એમણે કહ્યું કે ચિંતન કે વિચાર જેવી અભૌતિક બાબતો જે આપણને લાગે છે, એ આખરે તો માનવીના શરીરમાં રહેલું જે મગજ છે, પદાર્થ રૂપી મગજ, એની જ પેદાશ છે. ગ્રે મેટરની પ્રોડક્ટ છે. સાચી વાત છે. પ્લીઝ. પછી શ્રમજીવીની સરમુખ હત્યાશાહીની વાત કરી. હવે સરમુખ હત્યાશાહી શ્રમજીવીની હોય કે મૂડીવાદીઓની હોય કે લશ્કરના નેતાની હોય કે ધર્મ ગુરુઓની હોય, સરમુખ હત્યાશાહી એ સરમુખ હત્યાશાહી છે. એનો સ્વીકાર તો ના જ કરી શકાય. માર્ક્સ કહેશે કે ના, સરમુખ હત્યાશાહી એક સાધન તરીકે, સમાનતા લાવવાના એક સાધન તરીકે સ્વીકાર્ય છે. હવે આજે આપણે આજના જમાનામાં સરમુખ હત્યાશાહીને કોઈ પણ હિસાબે સ્વીકારી શકાતી નથી. એ ગમે એની કે ગમે તેની સરમુખ હત્યાશાહી હોય. સરમુખ હત્યાશાહી હોય ત્યાં માનવ અધિકારો નાશ પામે છે, એ હકીકત છે. આજે માનવ અધિકારોનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. એટલે સરમુખ હત્યાશાહીને કોઈ પણ હિસાબે સ્વીકારી શકાતી નથી. બીજું, માર્ક્સે જે આગાહી કરી કે સામ્યવાદી સમાજ વર્ગવિહીન સમાજ હશે, રાજ્ય નહીં હોય. પુરોહિત સાહેબે કહ્યું કે સ્ટેટ વિલ વિધર, હવે રાજ્ય કરમાઈ જશે. હકીકતમાં રાજ્ય કરમાયું નહીં, અને રાજ્ય વધુને વધુ શક્તિશાળી બનતું ગયું. પુરોહિત સાહેબ, ખાસ કરીને સોવિયત બીકમ મોર એન્ડ મોર સ્ટ્રેન્થન. હા, ખાસ કરીને સ્ટેટ નો ઉલટાનો એક ખ્યાલ નવો અત્યારે. ખાસ કરીને પુરોહિત સાહેબ, સોવિયટ એટલું બધું શક્તિશાળી રાજ્ય બન્યું કે એ વખત યુએસને પણ પડકારતું વિકાસની બાબતમાં, લશ્કરી દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, પ્રભાવની બાબતમાં. અને ઠંડા યુદ્ધની શરૂઆત થઈ. જો રાજ્ય કરમાઈ જવાનું હોત તો ઠંડુ યુદ્ધ થયું ના હોત. એટલે એ બાબતમાં પણ માર્ક્સ ખોટા પડ્યા. ચીનની અંદર પણ રાજ્ય શક્તિશાળી બનતું જાય છે, આપણે જોઈએ છીએ. ક્યુબામાં રાજ્ય શક્તિશાળી બન્યું છે. જ્યાં જ્યાં સામ્યવાદી સમાજો આવ્યા છે ત્યાં રાજ્ય સહેજ પણ કરમાયું નથી, ઉપરથી વધુને વધુ શક્તિશાળી બનતું જાય છે. અને વ્યક્તિના હિતોના ભોગે, વ્યક્તિ સ્વાતંત્ર્યના ભોગે રાજ્ય શક્તિશાળી બન્યું છે. આ એક ઉલમાંથી ચૂલમાં પડવાની જે કહેવત છે ગુજરાતીમાં, એના જેવું થયું છે. બીજું,
એમણે કહ્યું કે રાજ્ય પછી વર્ગવિહીન સમાજ આવશે સામ્યવાદી ક્રાંતિ પછી. એ હકીકતમાં એવું બન્યું નહીં. નવા વર્ગો ઊભા થયા, શાસકોનો અને શાસિતોનો વર્ગ. અને એમાં શાસકોના વર્ગે શાસિતોના વર્ગનું રાજકીય શોષણ કર્યું, જે આપણે ચીનમાં, સોવિયેટમાં, ભૂતપૂર્વ સોવિયેટમાં અને ચીનમાં જોઈ શકીએ છીએ અત્યારે હાલ. તો આ નવા પ્રકારના વર્ગો આવ્યા, અને વર્ગો હોય ત્યાં શોષણ હોય જ, અને એ શોષણ હાલ ચાલુ છે, એ જોવા મળે છે. માર્ક્સે આગાહી કરેલી કે સામ્યવાદી સમાજને અંતે ઇતિહાસ આગળ વધતો અટકી જશે, કારણ કે ઇતિહાસને આગળ વધારનારું પ્રેરક બળ જો કોઈ હોય તો એ વર્ગ સંઘર્ષ છે. ઇતિહાસ બે વર્ગો વચ્ચેના સંઘર્ષને કારણે આગળ વધે છે, આવી વાત કરી. અને સામ્યવાદી સમાજમાં વર્ગો જ નહીં હોય, વર્ગ સંઘર્ષ નહીં હોય, પરિણામે ઇતિહાસ આગળ નહીં વધે. સામ્યવાદી સમાજમાં એક ચક્ર પૂરું થાય છે ઇતિહાસનું ચક્ર કેવી રીતે પૂરું થાય? તો શરૂઆતમાં પ્રાચીન સામ્યવાદ હતો. એ વખતે વર્ગો નહોતા, મનુષ્ય હજુ સભ્યતા અને બૌદ્ધિક વિકાસ થયો નહોતો, એને કારણે મિલકતનો ખ્યાલ આવ્યો નહોતો માનવ જીવનમાં. એ પ્રાચીન સામ્યવાદમાં બધું બધાનું હતું. એ વખતે શોષણ નહોતું, વર્ગો નહોતા, ધર્મ નહોતો, શાસક અને શાસિતો જેવા ભેદભાવો પણ નહોતા. એ પ્રાચીન સામ્યવાદમાં મનુષ્યમાં બુદ્ધિ આવતા મિલકતનો ખ્યાલ આવ્યો. મિલકત આવી એટલે બે વર્ગોમાં માનવ સમાજ વિભાજિત થયો, હેવ્સ અને હેવ્સ નોટ, રહિત અને સહિત એવા વર્ગોમાં. અને ઇતિહાસ બીજા તબક્કામાં પ્રવેશ્યો. હવે બે વર્ગોના સંઘર્ષને કારણે ઇતિહાસ ત્રીજા તબક્કામાં પ્રવેશે છે. જમીનદારી પ્રથા અને ખેતમજૂર પ્રથા આવે છે. એ બે વર્ગો વચ્ચેના સંઘર્ષને કારણે ઇતિહાસ આગળ વધે છે, અને મિલ માલિકો અને મિલ મજૂરોના વર્ગો ઊભા થાય છે. એ બે વર્ગો વચ્ચેના સંઘર્ષને કારણે ક્રાંતિ આવશે, અને પછી સામ્યવાદી સમાજ આવશે. આ સામ્યવાદી સમાજ એક ચક્ર પૂરું થાય છે, પ્રાચીન સામ્યવાદથી આધુનિક સામ્યવાદ સુધી. હવે ઇતિહાસ આગળ નહીં વધે. માર્ક્સે એવી આગાહી કરેલી, પુરોહિત સાહેબ, અને એ આગાહીમાં એ સાચા પુરવાર થયા નથી. ઇતિહાસ એનાથી પણ આગળ વધ્યો. એટલે જે હેગલિયન સેન્સ ઓફ હિસ્ટ્રી હતો એનો અંત આવી ગયો, એટલે એન્ડ ઓફ હિસ્ટ્રી. માર્ક્સે જે ઇતિહાસની વાત કરી હતી એનો પણ અંત આવી ગયો. ઇતિહાસ આગળ વધ્યો 1990 પછી. સોવિયેટમાં ફરીથી સોવિયેટનું વિઘટન થયું, અને મૂડીવાદીને લોકશાહી વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ. સોવિયેટની બાબતમાં પુનઃસ્થાપિત કહેવું તો વધારે પડતું છે, પણ ફરીથી લોકશાહી અને મૂડીવાદી વ્યવસ્થા એમને સ્વીકારી લીધી. પશ્ચિમ યુરોપના અને પૂર્વ યુરોપના ઘણા રાજ્યોએ મૂડીવાદી વ્યવસ્થા સ્વીકારી, અને સામ્યવાદનો અંત આવ્યો, એને સ્વીકારી લીધો. ચીન પણ ધીમે ધીમે મૂડીવાદી વ્યવસ્થા તરફ જઈ રહ્યું છે. ક્યુબા પણ હવે એટલું કટ્ટર રહ્યું નથી. 1985માં સોવિયત રશિયામાં જ્યારે ગોર્બોચેવ સત્તા ઉપર આવ્યા, ત્યારે એમણે ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઇકાના એ ખ્યાલો અમલમાં મૂક્યા. એટલે પેરેસ્ટ્રોઇકા એટલે રિકન્સ્ટ્રક્શન ઓફ ઇકોનોમી, અને ગ્લાસનોસ્ટ એટલે ઓપનનેસ ઓફ સોસાયટી. એટલે ધીમે ધીમે મૂળ બન્યું એમ કે માર્ક્સ જે જોશી બનવા ગયો ત્યાં એ ખોટો પડ્યો, અને મૂડીવાદ છે એણે પોતાની અંદર ઊભા થતા જે વ્યાઘાતો છે, પેરાડોક્સિસ, એ પોતાની અંદર જ સમાવી લીધા. સોવિયત રશિયામાં જેમ આપ સાહેબે કહ્યું તેમજ સામ્યવાદ ધીમે ધીમે ઉલટાનું એની અસર એ ઓછી થવા માંડી, અને 1985 પછી તો ત્યાં મૂડીવાદ અને લોકશાહી એ પ્રથાઓ એ ત્યાં વિસ્તરવા માંડી. ચીનમાં પણ સાહેબ આપણે જોઈએ તો માઓવાદ આવ્યો. એ પણ માર્ક્સની એક અસર હતી. માઓવાદ એટલા માટે કહેવાય છે કે માર્ક્સ કહેતા કે ઔદ્યોગિક મજૂરો, ઔદ્યોગિક શ્રમજીવીઓ ક્રાંતિ કરશે, એમનામાં સભાનતા આવશે અને ક્રાંતિ થશે. એટલે ઇતિહાસ જ્યારે ચોથા તબક્કામાં પ્રવેશે છે એ પછી ક્રાંતિ થશે. માઓએ કહ્યું કે ઇતિહાસ ક્યારે ચોથા તબક્કામાં પ્રવેશે? શ્રમજીવીઓનું શોષણ થાય અને ક્રાંતિ થાય. એના કરતાં ત્રીજા તબક્કામાં જે પેલું ખેત મજૂરો અને જમીનદારોનો જે સંબંધ હતો, એ સમાજ વ્યવસ્થા હતી, ખાસ કરીને કૃષિ વ્યવસ્થામાં એમને ખેત મજૂરો પાસે ક્રાંતિ કરાવડાવી માઓએ. અને એ વ્યવસ્થા જ્યાં ઔદ્યોગિક સમાજ આવ્યો નથી એ પહેલા એમણે ક્રાંતિ કરાવડાવી. એને માઓવાદ કહે છે. અને માઓવાદની અસર પણ આજે આપણે જોઈએ છે. વિચારધારા હજુ મરી નથી, એ સહેજ હજુ જીવે છે, અને એની અસરો આપણને ભારતને પણ ખાસ કરીને આજે જોવા મળે છે કે શ્રમજીવીનું જ્યાં જ્યાં શોષણ થાય ત્યાં ત્યાં માર્ક્સની યાદ આવતી જાય છે. એટલે માર્ક્સ સાવ અપ્રસ્તુત બન્યા છે એમ પણ આજે કહી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, તમને આ બાબતમાં કંઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. તમને કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. નથી? પુરુષ સાહેબ કંઈ કહેવું છે?
કાર્લ માર્ક્સે ઇતિહાસમાં એમ કહ્યું કે જે કંઈ યુદ્ધો લડાયા એની પાછળ પણ હંમેશા આર્થિક પરિબળો એટલે કે ઉત્પાદનના પરિબળો અને ઉત્પાદન સંબંધો એ જ જવાબદાર છે. તો આપણે કહી શકીએ કે યુદ્ધોની પાછળ માત્ર આર્થિક પરિબળો જ જવાબદાર હોઈ શકે નહીં. એ એક એનું કારણ, એનું વન ઓફ ધ ફેક્ટર્સ, એક પરિબળ હોઈ શકે. દાખલા તરીકે યુરોપમાં ધર્મ યુદ્ધો થયા તો એની પાછળનો જે હેતુ હતો એ ધર્મ હતો. ભારતની અંદર મહાભારતનું યુદ્ધ થયું તો એની પાછળ કોઈ આર્થિક પરિબળ આપણને દેખાતું નથી. રામાયણનું યુદ્ધ થયું તો એ ધર્મ આધારિત યુદ્ધ હતું. એ અધર્મ ઉપર ધર્મનો વિજય કરવા માટેનું યુદ્ધ હતું. એની પાછળ કોઈ આપણને ધાર્મિક પરિબળ દેખાતું નથી. માર્ક્સ પુરોહિત સાહેબ એમ કહેતા કે માનવીની બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે અને મનુષ્યનો ઇતિહાસ, માનવજાતનો ઇતિહાસ એ આર્થિક ઇતિહાસ છે. તો પુરોહિત સાહેબની વાત સાચી છે કે તમામ પ્રવૃત્તિઓ પાછળ માત્ર પૈસા જ કારણભૂત હોય કે પ્રેરક બળ હોય એવું કહી શકાતું નથી. દાખલા તરીકે બુદ્ધ અને મહાવીર રાજકુમારો હતા અને છતાંય એનો ત્યાગ કરે છે તો એની પાછળ આર્થિક કારણો નહોતા. ધર્મ પણ માનવ જીવનને પ્રેરણા આપે છે, રાષ્ટ્રવાદ પણ માનવ જીવનને પ્રેરણા આપે છે. ગાંધી, નહેરુ, સરદાર આંબેડકર સાહેબ જે સંઘર્ષ કર્યો છે એની પાછળ આર્થિક કારણો નહોતા કે પૈસા માટે એમને સંઘર્ષ નથી કર્યો. ભગતસિંહ જેવા શહીદ થઈ જાય છે તો એ આર્થિક બાબતો માટે શહીદ નથી થતા. પુરોહિત સાહેબે કહ્યું કે ધર્મ યુદ્ધો થયા, પછી ભારત પાકિસ્તાનના ભાગલા થયા તો એની પાછળના આર્થિક કારણો નહોતા. એની પાછળ ધાર્મિક પરિબળો હોય છે, રાષ્ટ્રવાદના પરિબળો હોય છે, સ્વાતંત્ર્ય સંગ્રામો હોય છે કે જ્યાં સ્વતંત્રતા ખતમ થઈ જતી હોય, માનવીના મૂળભૂત અધિકારો ખતમ થતા હોય, એની સામે બળવો પોકારાય છે. 1857 નો બળવો. કાર્લ માર્ક્સ ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર ભાવના આવી બાબતોને અવગણે છે જે ખરેખર ક્યારેક એનું મૂળભૂત કારણ એ બનતી હોય છે. એટલે ટૂંકમાં એટલું કહી શકાય પુરોહિત સાહેબ કે માનવ જીવનને જો કોઈએ પ્રેરણા આપી હોય તો એમાં ધર્મ, રાષ્ટ્રવાદ, માનવ અધિકારો અને આર્થિક બાબતો, આ બધા જ પરિબળો માનવ જીવનને કે ઇતિહાસને પ્રેરે છે. માત્ર એક જ પરિબળ માનવ જીવનને ગતિ આપે છે, ઇતિહાસને પ્રેરે છે કે એને ગતિ આપે છે એમ કહી શકાય નહીં. અને એમણે એકાંગી દર્શન રજૂ કર્યું, માત્ર આર્થિક બાબતોને જ મહત્વ આપ્યું. એમની સૌથી મોટી ત્રુટિ હતી. જેમ સિગમન્ડ ફ્રોઇડે કહ્યું કે માણસ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એની પાછળ એ જાતીય સેક્સ એ હોય છે, સિગમન્ડ ફ્રોઇડ. તો એ પણ એકાંગી દર્શન હતું. એમ કાર્લ માર્ક્સનું આ દર્શન એ આર્થિક પરિબળો જ એટલે ઉત્પાદન પરિબળો અને ઉત્પાદન સંબંધોને કારણે જ જે અર્થવ્યવસ્થા રચાય છે અને એના કારણે જ સમાજમાં પરિવર્તન આવે છે એ એમનું દર્શન એ થોડું એકાંગી દર્શન છે એમ આપણે ચોક્કસ આના આધારે કહી શકીએ. બરાબર છે, ચોક્કસ એમ કહી શકાય. અને એકાંગી દર્શનો સફળ થયા નથી એ પણ આપણને જોવા મળ્યા છે. આ પહેલા ઘણી બધી રાજકીય વિચારધારાઓ આવી ગઈ અને મોટા ભાગે હવે તો એમ કહેવામાં આવે છે રાજશાસ્ત્રમાં કે ભાઈ આ જે વિચારધારાઓનો યુગ છે એ આથમી ગયો છે. એન્ડ ઓફ આઈડિયોલોજી, વિચારધારાઓનો યુગ આથમી ગયો છે. હવે માનવ જીવનને પ્રેરે એવી કોઈ મોટી વિચારધારાઓ રહી નથી આજના સમયમાં. એટલે એમ કહી શકાય કે માર્ક્સવાદનો જો અંત આવ્યો હોય કે એ અસ્વીકૃત ધીમે ધીમે બનતો જતો હોય તો એની પોતાની ખામીઓને કારણે જ એને પણ હવે એન્ટીથીસિસની જરૂર છે એમ લાગે. માર્ક્સવાદ પોતે એક વાદ બન્યો અને એને પણ હવે એન્ટીથીસિસની જરૂર છે એમ આજના સમયે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ વ્યાખ્યાન પૂરું કરીએ છીએ. પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. થેન્ક યુ.